અને બધાને છટકી જવું છે, કારણ કે નેતાઓનું કદાચ કામ જ આ છે, જીતવાનું, ચૂંટણીઓ જીતવાનું અને પછી જવાબદારીમાંથી છટકી જવાનું. પરંતુ નેતાઓ જીત્યા બાદ એમના મગજમાં કેવી જીત ચડી જાય છે, કેવો રોવ જમાવવા લાગે છે, કેવી દાદાગીરી કરવા લાગે છે, એવી ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહી છે. કારણ કે નેતાઓ જીત બાદ કહી રહ્યા છે કે ભાઈ હું જીતી તો ગયો છું, પણ જેણે મને વોટ ના આપ્યો એની હવે હું શું વલે કરીશ એ જોઈ લેજો. કંઈક આવા શબ્દોમાં તેઓ ધમકી આપવા લાગ્યા છે. રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ છે અને આંદામાન નિકોબારના સાંસદ વિષ્ણુ પાડા છે. એમને આપણે સાંભળી લઈએ કે આ બંને કેવી ભાષા વાપરી રહ્યા છે. जनता का जो काम ये पूरा पूरा होगा, लेकिन जो लोग हम लोग को वोट दिया नहीं उसका क्या होगा, सोच लेना भैया, सोच लेना तुम्हारा क्या होगा बेटा, सोचने के बाद सोच ले। निकबर के नाम पर पैसा भी लेगा, शराब भी पिएगा और वोट देगा नहीं। निकबरी भाई संभाल के रहो। तुम्हारा दिन अच्छा नहीं होगा, जान लो। 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો. ભગવાન માધવરાયની સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. એટલે લોકોએ એમના કામ કરવા માટે આ નેતાઓને મોકલ્યા છે, પરંતુ એમના મગજમાં જીતનો અહંકાર ઘૂસી ગયો છે અને રીતસરની ગુંડા મટીને આ નેતા ધમકી આપવા લાગ્યા છે. એ ખરેખર શરમજનક